સ્વામિનારાયણ હરે સંવત 1877 પોષ સુધી ચોથને દિવસે મધ્યાહન સમયે શ્રીજી મહારાજે ગરરામથી દાદા ખાચરના દરબારમાં ઉગમને બાર ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને ભાગની વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમની મુખારવિંદે બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાર્તા કહીએ। ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુદક, સારંગ, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંદ્ર વજાડીને કીર્તન ગાવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે ને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાય જીવ ગાય છે તથા વાજિંત્ર વગાડે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી। તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવી અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખીને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયા એ કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં તત્પર થાય નહીં। માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે। તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો। એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ગાવું। ઇતિ વૈષ્ણવ 22મું પૂરું થયું। સહેજાનંદ સ્વામી મહારાજની છે। રસ્યાત પ્રદીપકા આમાં કૃપા વાક્યમાં છે, તેમાં કથા કીર્તનાદિક સર્વ ક્રિયામાં અમારી મૂર્તિને વિશે વૃત્તિ રાખે તો અમારી મૂર્તિમાં વૃત્તિ સ્થિર થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું એ બાબત છે ને વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું કહ્યું। તે જગતના જીવ તો ભગવાનની ઉપાસના નથી એટલે ફળ નથી થતું, પણ ભગવાનના ભક્ત તો કથા વાર્તા કરતા હોય ને મૂર્તિને સ્મૃતિ ન રહેતી હોય તથા તેનું કથા કીર્તનનું ફળ થાય કે નહીં એ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેનો ઉત્તર કર્યો, જેને ભગવાનની સ્મૃતિ ન રહે તેને સ્મૃતિનું ફળ છે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય તે પ્રકારે વિક્ષેપ ન આવે અને સુખે મૂર્તિમાં વૃત્તિ રહે એ ફળ ન થાય, તેથી તે ગાયું તે ન ગાયા જેવું કહ્યું છે। પણ કથા કીર્તનનું ફળ છે ભગવાનની સ્મૃતિ રહેવા માંડે તે ફળ તો થાય કેમ છે, કથા કીર્તનમાં ભગવાનની મૂર્તિના અંગનું વર્ણન આવે માટે કથા કીર્તન છે તે સ્મૃતિ રહેવાનો ઉપાય છે। સહેજાનંદ સ્વામી મહારાજની છે। थैंक यू। आप मुझे सपोर्ट करो छो, प्लीज़ लाइक शेयर और सब्सक्राइब कर देना। जय स्वामीनारायण। राजी रहिजो। जय स्वामीनारायण।